તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ત્યારે અમદાવાદમાં સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સરસપુર સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ત્યારે મોડી રાત્રે સ્વિમિંગ પુલમાં ઘૂસી તોડફોડ કરવામાં આવી, ત્યારે સુરક્ષાને લઈને સવાલ ઊભા થયા છે। વાયરલ વિડીયો બાદ તંત્ર દોડતું થયું હતું અને અધિકારીઓની જે મુલાકાત જોવા મળી, ત્યારે બાળકોના સ્વિમિંગ પુલમાં નુકસાન થયું છે। ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી। ત્યારે મહત્વના સમાચાર અમદાવાદથી, જ્યાં સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો, સ્વિમિંગ પુલમાં તોડફોડ કરવામાં આવી। ત્યારે સરસપુર સ્વિમિંગ પુલની આ ઘટના છે, જ્યાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો, જ્યાં મોડી રાત્રે સ્વિમિંગ પુલમાં ઘૂસી અને તોડફોડ કરવામાં આવી, ત્યારે સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા। ત્યારે વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ થયા બાદ તંત્ર દોડતું થયું। ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો દ્વારા સરસપુર સ્વિમિંગ પુલની અંદર ઇન્ફિલ્ટ્રેશન કરવામાં આવેલું હોવાનું, તેમજ કિડ્સ સ્વિમિંગ પુલ જે બાળ સ્નાનાગાર છે એની અંદર એ લોકોએ જમ્પ કરેલું હોવાનું ઘટના ધ્યાને આવી છે। આ ઘટનાનો એક શોર્ટ વિડીયો હાજર જે સિક્યુરિટી ગાર્ડ હતા એમના દ્વારા જ લેવામાં આવેલો છે અને એ પણ અમારે ધ્યાને આવ્યો છે। ત્યારબાદ સિક્યુરિટીની એજન્સી જે છે એ એએમસીની સિક્યુરિટી એજન્સી દ્વારા એની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અગાઉની પણ જે કોઈ ઘટના આ પ્રકારની બનેલી હતી એ બધી ઘટનાઓની વિગતો સાથે અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ થઈ રહ્યા છે અને આવા જે બેફામ થતા અસામાજિક તત્વો છે તે કોર્પોરેશનની મિલકતની અંદર રાત્રે ઘૂસી જાય છે અને આવી જે ઘટનાઓ છે તે જે અલગ અલગ વિસ્તારોની અંદર થતી હોય છે, પરંતુ હવે સ્વિમિંગ પુલની અંદર પણ આ ઘટના છે તે ઘટી છે। સરસપુર સ્વિમિંગ પુલની સામે જે દિવાલ જે આપ જોઈ રહ્યા છો, આ દિવાલ મોડી રાત્રે જ્યારે સ્વિમિંગ પુલ બંધ થતો હોય છે, જ્યારે અમુક જ સિક્યુરિટી ગાર્ડ અહીંયા હાજર હોય છે, ત્યારે અમુક અસામાજિક તત્વો છે તે કૂદીને આવે છે। આ પ્રમાણે દ્રશ્યો છે તે પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે અને ત્યારબાદ આવી અને જે પોતાનો કહેર છે તે વર્તાવે છે। સ્થાનિક લોકો પણ હેરાન છે અને સાથે સાથે જ આ સ્વિમિંગ પુલની જે વસ્તુઓ છે કોર્પોરેશનની તેને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। વાત કરવામાં આવે સ્વિમિંગ પુલની, તો અહીં જે અસારવા સ્વિમિંગ પુલ એક રિનોવેશનની અંદર છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે સરસપુરની અંદર આવતા હોય છે, પરંતુ બંધ થયા બાદ આ અસામાજિક તત્વોનો આતંક જે છે તેને રોકવા માટે કોર્પોરેશન જો કડક કાર્યવાહી કરે તો આવા અસામાજિક તત્વોની સામે આ એક શાંતિ મળી શકે છે। પરંતુ આ કોઈ પ્રકારની કામગીરી ન થતી હોવાના લીધે આવા અસામાજિક તત્વો છે તેને છૂટો દોર મળી ચૂક્યો છે, ત્યારે તેની સામે પોલીસ ફરિયાદ થાય અને જેલના સળિયા ગણે તેવી લોકોની પણ માંગ છે। કેમેરામેન ધ્રુવ પડિયાર સાથે મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।